એસઆઈઆરની કામગીરી દરમિયાન 2 દિવસ કેમ્પનું આયોજન કરાયું। અમદાવાદ શહેર અને જિલ્લાના 50 સ્થળ પર મેગા કેમ્પનું આયોજન કરાયું, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 70% ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। કેમ્પના આયોજનને લઈને એલિસ બ્રિજ વિધાનસભા મત વિભાગ વિસ્તારમાં કેમ્પનું આયોજન કરાયું, જેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કામગીરીનું નિરીક્ષણ કર્યું। આપને જણાવી દઈએ કે એલિસ બ્રિજ વિસ્તારમાં 65% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। સોશિયલ મીડિયા થકી સોસાયટીઓના ગ્રુપોમાં એસઆઈઆરના ફોર્મની વહેંચણી ફેરી અને પરત લેતી ફેરી એલિસ બ્રિજ વિધાનસભામાં 125થી વધુ સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગઈ છે। અમે આ લોકોના બિલ્ડરો પાસેથી એમના ગ્રુપમાં મુકાઈને મતદારોને ફોર્મ પહોંચતા કર્યા છે। એલિસ બ્રિજમાં 2,66,000 મતદારોમાંથી 2,65,000 વોટનું ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે। અત્યારે જે આપણે એસઆઈઆર ચાલી રહ્યું છે એના સંદર્ભે આપણે અત્યારે લાસ્ટ તબક્કામાં પહોંચી ગયા છીએ। તો જેટલા પણ ફોર્મ કલેક્શન થયા છે લગભગ 80નું 65% જેવું ફોર્મ કલેક્શન થયું છે અને આ છેલ્લા 2 દિવસો ખાસ કેમ્પના દિવસો તરીકે સીઈઓ ઓફિસ અને ઈસીઆઈની સૂચના પ્રમાણે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં મતદાર યાદી જે છે તે સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 2 દિવસ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મારી પાછળના આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ એલિસ બ્રિજ વિધાનસભાના આ દ્રશ્ય છે કે જ્યાં આજથી લઈને 2 દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મતદારોનો જે અલગ અલગ પ્રકારની જે મૂંઝવણો જે છે, તકલીફો જે છે તેને દૂર કરવામાં આવશે। જેવા કે નામ જોડાવાનું હોય, નામ સુધારવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે તે સબમિટ કરવાના હોય તે પ્રકારની તમામ કામગીરી જે છે તે આ કેમ્પમાં કરવામાં આવશે। સાથે વિશેષ કરીને જે પ્રકારે 2002ની યાદીમાં જે પ્રકારે નામ શોધવામાં જે મૂંઝવણ પડે છે તે પણ અહીં દૂર કરવામાં આવશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજે અને આવતીકાલે આ 2 દિવસ માટે આખા કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં બીએલઓ અને કર્મચારીઓ જે છે તે તમામ મતદારોની મદદ કરશે। અહીં આવશે ત્યારે મતદારો જે છે તે પોતાનું ફોર્મ ભરી શકશે, સાથે સાથે જે કેવાયસી જે છે તે અપડેટ કરવાના હોય તે પણ અહીં કરાવી શકશે અને આ 2 દિવસના કેમ્પનું આયોજન થકી કેટલાક મતદારો જે છે તેમના પ્રશ્નોનું સમાધાન મળશે। કેમેરામેન જનક સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 30 ગુજરાતી, અમદાવાદ।